ભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. આવો આ દિવ્ય માધ્યમથી, આ એબીસી ન્યૂઝના માધ્યમથી આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યને જોઈ રહ્યા છીએ અને એના અંદર આપણે આગળ વધીએ. ગત ભાગમાં આપણે જોયું હતું કે નારદજી છે એ બદરી વનમાં, આપણે સામાન્ય રીતે ગુજરાતીઓ બદ્રીનાથ એવું કે છે, બદ્રીનાથ નથી પણ બદરી, દ આખો છે બદરીનાથ. તો બદરીનાથ વનની અંદર આ નારદજી પધાર્યા છે અને નારદજી ત્યાં વિચાર કરે છે કે કોઈ ઋષિ મુનિઓ મારી સમસ્યાનું સમાધાન લાવી શકતા નથી. આ સત્કર્મ એટલે શું અને સત્કર્મમાં મારે શું કરવું જોઈએ? કિમ મયા કર્તવ્યમ કિમ કરણીયમ, મારે શું કરવું જોઈએ જેથી કરીને જ્ઞાન અને વૈરાગ્ય છે એ પુષ્ટ થાય, એમની જરા દૂર થાય. તો ત્યારે એ જ્યારે તપ કરવાનું વિચાર કરે છે અને એ જ વખતે કરોડો સૂર્ય જેવા આ ચાર ભાઈઓ જે સનત કુમારો કહેવામાં આવે છે, એ સનત કુમાર ઋષિઓ ત્યાં પ્રગટ થયા છે, ત્યાં આવ્યા છે, પધાર્યા છે અને નારદજીને એના દર્શન થયા છે. નારદજી કહી રહ્યા છે કે મારા મોટા ભાગ્યને કારણે આપ સર્વેના દર્શન મને અત્ર થયા છે. કુમારા બ્રુવતામ શીઘ્રમ, મને તમે કહો આપની કૃપા મારા ઉપર છે. કૃપામ કૃત્વા મયોપરી, તો મારા ઉપર તમારી કૃપા કરીને, એટલે કે આપ તો કૃપા કરવા વાળા છો અને હું દીન છું અને હું તમારા શરણે આવેલો છું, માટે આપ તો સતત બધાની ઉપર કૃપા કરી રહ્યા છો, તો મારા ઉપર પણ કૃપા કરો. ભવંતો યોગિનઃ સર્વે બુદ્ધિમંતો બહુશ્રુતાઃ, આપ તો બધા યોગીઓ છો અને આપ તો બહુશ્રુતાઃ, તમે તો બહુ બધું સાંભળેલું છે, તમને તમારી પાસે તો બધું બહુ જ્ઞાન છે અને આપના દર્શન એ મારા મોટા ભાગ્યને કારણે થયા છે. પંચહાયન સંયુક્તા, તમે લાગો છો તો બધાય 5-5 વર્ષના, કારણ કે 5 વર્ષથી આ સનત કુમારો મોટા થતા નથી, પણ આપ જે છો પૂર્વાણામપી પૂર્વજાહા, પૂર્વજોના પણ પૂર્વજો હોય એટલું જ્ઞાન. એટલે કે સૌથી પહેલા વહેલા બ્રહ્માજીના માનસ પુત્રોની અંદર આ સનત કુમારોની ઉત્પત્તિ થઈ છે અને એટલા માટે જ આપ તો પૂર્વજોના પણ પૂર્વજો છો તમે 5 વર્ષના અને હંમેશા રહો છો તમે 5 વર્ષના. એવા આ ચારે ચાર ભાઈઓ જે છે, એટલે કે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આપ લાગો છો નાના પણ આપ તો બહુશ્રુત છો, આપનું જ્ઞાન અસીમ છે અને આપ છે યોગીઓ છો. તો આપના દર્શનથી મને અહીંયા ખૂબ જ આનંદ થયો છે. આપ મારા આ સમસ્યાનું સમાધાન લાવો. પંચહાયન યુક્તા સદા વૈકુંઠ નિલયા, આપ તો સદાને માટે વૈકુંઠમાં રહેવા વાળા છો. હરિકીર્તન તત્પરાહા, સદાને માટે આપ હરિની કીર્તન કરતા રહો છો આપ ચારે ભાઈઓ. અને લીલામૃત રસોન્મત્તા, આપ તો ભગવાનની લીલાઓનું ગાન કરીને એમાં હંમેશને માટે ઉન્મત્ત, એટલે કે એમાં ડૂબેલા રહો છો. તો એવા ઉન્મત્ત થયેલા કથા માત્રેક જીવિનઃ, આપના જીવનનું ઉદ્દેશ્ય આ કથા માત્ર જ છે, બીજું કોઈ નહીં. આપણે સાદી રીતે સમજીએ તો આપણે ગુજરાતીમાં ઘણી વખતે હસતા હસતા કહીએ છીએ કે એ ખાવા માટે જીવે છે, જીવવા માટે નથી ખાતો. ખાવા માટે જીવવું અને જીવવા માટે ખાવું, આ બંનેમાં ઘણો તફાવત છે. પણ અહીંયા આ લોકો માટે, આ સનત કુમાર ઋષિઓ માટે તો હરિકીર્તન તત્પરા તો છે, પણ કથા માત્રેક જીવિનઃ, કથા જ એમના જીવનનો કેવળ અને કેવળ ઉદ્દેશ્ય, એમનો હેતુ, એનો પ્રયોજન. શા માટે આ જીવન છે? તો કે બસ ભગવાનની કથા કહેવી, એટલે કે શ્રીમદ ભાગવતની કથા સતત એ લોકો એક ભાઈ કહે અને બીજા 3 ભાઈ સાંભળે.
ફરીથી એ ભાઈ થાકી જાય ત્યારે બીજો ભાઈ કહે અને બાકીના 3 સાંભળે. એમ કથા સતત એમના જીવનમાં ચાલુ રહે છે. કથા માત્રૈક જીવિનઃ, કથા જ જેમનું એકમાત્ર જીવન છે એવા આપ 4 છો. આ નારદ મુનિ છે એ આ 4 જ્યારે દર્શન થયા ત્યારે એ દર્શનને નવાજીને એમની સ્તુતિ કરી રહ્યા છે. તો ભગવદ્ ગીતામાં પણ કહ્યું તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પેલા એમને પ્રણિપાત કરવો પડે. નારદજી એમને પ્રણિપાત કર્યા છે અને નારદજી એમની પ્રશંસા કરતા કરતા આ 4 ઋષિઓને પોતે નવાજી રહ્યા છે. હરિ શરણમેવ મેવમ હિ નિત્યમ એષા મુખે વચઃ. આપના મુખની અંદર, આપના 4 મુખની અંદર તો હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમેવ હિ. બસ ભગવાનનું શરણું જ એક માત્ર છે એવી જેના મુખની અંદર વચન સતત રહેલું છે. અને એનું જો અહીંયા બહુ સરસ મજાની વાત કરવામાં આવી છે કે જે વ્યક્તિ આવું હરિ શરણમ, હરિ શરણમ અને હરિશરણ એક જ અમારા બધા માટે યોગ્ય છે એવું જે કહે છે, એવું જે ચિંતન કરે છે, એવું જે સતત જપ કરે છે, એમાં બીજી લાઈન મહત્વની છે. અતઃ કાલ સમાદિષ્ટા જરાયુષ્માન ન બાધતે. આપ 4 ઋષિઓ એ સતત 5 જ વર્ષના રહો છો. 5 વર્ષના રહેવા માટેનું કારણ શું છે? તો નારદજી કહી રહ્યા છે કે હરિ શરણમ, હરિ શરણમ. આ તમે જે મંત્ર કરો છો ને એ મંત્રના પ્રભાવના કારણે કાળ પણ તમારું કાંઈ બગાડી શકતો નથી. કાળ તમારી ઉપર હાવી થઈ શકતો નથી. અને તમે જેટલી વર્ષના છો, એટલે કે 5 વર્ષના છો તો 5 જ વર્ષના રહો છો. એટલે કે તમારે એજિંગ, એટલે કે તમે મોટા નથી થતા, એટલે કે કાળ તમને બગાડી શકતો નથી. કાળ આપણી પણ આપણે મોટા થઈએ છીએ, મોટા થઈને પછી વૃદ્ધ થતા જઈએ છીએ. એવું આ સનત કુમારોને થતું નથી. નારદજીના મતે એક જ કારણ છે. શું છે? તો કે હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ એવ હિ. ભગવાનનું એક જ હરિ, એટલે કે હરતી પાપાની, હરતી દુઃખાની, હરતી શોકાની, હરતી મોહાની. એટલે કે મોહનો જે દૂર કરે છે, જે શોકને દૂર કરે છે, જે દુઃખને દૂર કરે છે, એનું નામ જ હરિ. અને હરિ શરણમ આ દુનિયાની અંદર બીજા કોઈ શરણ કરતા કેવળ અને કેવળ ભગવાન શ્રી હરિનું શરણ જ ઉત્તમમાં ઉત્તમ છે. એવું જેનું સતત ચિંતન છે, જેનો સતત જપ કરી રહ્યા છે એવા સનત કુમારો એ એમને કહે છે કે કાળ પણ તમારું કાંઈ બગાડી શકતો નથી. જરાયુષ્માન ન બાધતે. અને એટલા માટે જ જોજો અહીંયા જરાને દૂર કરવા માટે, આ જરા જેમને અસર નથી કરતી એવા સનત કુમારોનું શરણું એ દેવર્ષિને પ્રાપ્ત થયું છે. બહુ મજાની વાત છે કે આ 5 જ વર્ષના રહે છે. અને નારદજી કહી રહ્યા છે કે 5 વર્ષનું કારણ જરા જે છે, એટલે કે વૃદ્ધાવસ્થા છે, ઓલ્ડ એજ છે, એ તમને બાધા કરી શકતી નથી. કારણ શું છે? કારણ એક જ છે કે તમે હરિ શરણમ એવું ગાવ છો. અને મારો પ્રશ્ન પણ નારદજીએ કહ્યું નથી, પણ એમના મનમાં પણ એ જ છે કે જ્ઞાન અને વૈરાગ્યની જરા છે, એટલે કે એની વૃદ્ધાવસ્થા છે, કેવી રીતે દૂર થાય? તો આપ કથા માત્રેક જીવિનઃ એવા આપને જરા એ યુષ્માન ન બાધતે. આપ સર્વેને, આપ 4 ને આ જરા એ બગાડી શકતી નથી. એષામ ભ્રૂ ભંગ માત્રેણ દ્વારપાલો હરે હે પુરા ધૂમો નિસ્પાતિતો સદ્યો યત્કૃતા યત્પાતઃ પુરમ ગતો હો. અને આપની કૃપાથી જ, આપના ભ્રૂ ભંગ માત્રથી, એક ખાલી ભ્રમર તમે આડું કર્યું અને એમના પ્રતાપે આ જે દ્વારપાળો જય અને વિજય હતા વૈકુંઠના, એ બંને ત્યાંથી નીચે પડ્યા અને પૃથ્વી ઉપર આવી ગયા. કારણ કે વાત એવી છે
કે આ સનત કુમારો જ્યારે વૈકુંઠમાં દર્શન કરવા ગયા, ભગવાનની લીલા જ હતી આ તો, અને ત્યારે દ્વારપાળોએ જય અને વિજયે તેમને રોકેલા હતા, અને એ રોકવાને કારણે આ સનત કુમારોને ક્રોધ થયો હતો. એ ભગવાનની લીલા માત્રથી, ભગવાનના સંકેત માત્રથી, અને એમના કારણે જ આ જય વિજય છે એ ત્યાંથી વૈકુંઠની અંદરથી એ સ્થાન ભ્રષ્ટ થઈને પૃથ્વી ઉપર પડ્યા હતા અને અસુર યોનિને પ્રાપ્ત કર્યા હતા. અને આપની કૃપાથી જ હે સનત કુમાર ઋષિઓ, આપની કૃપાને લીધે જ આ ફરીથી વૈકુંઠમાં પ્રાપ્ત થયા હતા. એવા આપ છો. એમ ભગવાન નારદ આ જે ઋષિ મુનિઓ છે, 4 ઋષિ મુનિઓ છે, એની પ્રશંસા કરતા કરતા આવું કહી રહ્યા છે. અહો ભાગ્યસ્ય યોગેન દર્શનમ ભવતામિહ. આ મારા ભાગ્યને કારણે હું અત્યારે આ સમસ્યામાં હું એવો ઉલઝાયેલો છું કે આ સમયે મારી માટે મોટા ભાગ્યથી આપનું દર્શન થયું છે. અનુગ્રહસ્તુ કર્તવ્યો મયી દીને દયા પરેહી. આપ તો દયા કરવા વાળામાં છો અને હું તો દીન છું, તમારું શરણું લઈને બેઠેલો છું, માટે આપે મારા ઉપર અનુગ્રહ કરવો જોઈએ. આપ મારા ઉપર અનુગ્રહ કરો. અશરીરી ગિરોક્તમ યક્કિમ સાધન મુચ્યતામ. જે પેલી વ્યોમવાણીએ, આકાશવાણીએ જે શબ્દો કહ્યા હતા એ હું સમજી શકતો નથી. મેં અનેક ઋષિઓને પૂછ્યું છે પણ એનો સ્પષ્ટ ઉત્તર કોઈ આપી શક્યું નથી. હવે જ્યારે આપ તો બહુશ્રુત છો, આપ તો જ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠ છો અને યોગી છો, તો આપની સમક્ષ આ મારી સમસ્યા મૂકું છું. અને એ આકાશવાણી શું હતી અને આકાશવાણીનું અર્થઘટન શું કરી શકાય? સત્કર્મ કોને કહેવું? સત્કર્મ કેવી રીતે આચરવું? ક્યાં આચરવું? એવા અનેક પ્રશ્નો નારદના મનમાં છે. અને એ કહી રહ્યા છે કે અશરીરી યદ્યોક્તમ, એટલે કે આ જે અશરીરી વાણી છે એના અંદરથી હું કેવી રીતે એનું અર્થઘટન કરી શકું, એ કેવી રીતે થાય, અને એમના લીધે જ જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર થાય, એમની જરાવસ્થા દૂર થાય, એમની નિદ્રાવસ્થા દૂર થાય અને ભક્તિ મહારાણીને પૂર્ણ રીતે આનંદ થાય. તો આપ આ સમસ્યાનું સમાધાન મને કહો. આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તમે જ કરવા યોગ્ય છો, કારણ કે આપ છો એ તો બધા દાદાઓના દાદા છો અને જ્ઞાનમાં પણ આપ વૃદ્ધ છો, ભલે આપ 5 વર્ષના લાગતા હો. તો માટે હું દીન છું, આપના શરણમાં છું અને આપ આ સમસ્યાનું નિવારણ કરો. હવે પછીના ભાગમાં આપણે આ ઋષિમુનિઓએ, આ સનત કુમારોએ એમનું શું સમાધાન આપ્યું જે કોઈ ઋષિઓ આપી શક્યા ન હતા. આટલા બધા તીર્થમાં ફર્યા અને છતાં પણ કોઈ આનો ઉત્તર આપી શક્યા ન હતા. આનો જવાબ, આનો આન્સર કોઈની પાસે ન હતો. કેવળ અને કેવળ આ 4 ઋષિઓ આનો જવાબ આપવાના છે. એ જવાબ શું છે એ મારા અને તમારા જીવનને બહુ સારી રીતે સ્પર્શ કરે છે. તો આપણે આવતા ભાગની અંદર એ જવાબ શું છે, એ સમસ્યાનું સમાધાન શું છે, એના તરફ જઈશું. જરૂરથી આપણે એમાં જોડાઈશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.